ચાલો શરૂ કરીએ. ધોરણ 9 પ્રથમ પરીક્ષાના આપણે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2025નો અભ્યાસ કરી રહ્યા છીએ. વિભાગ બી, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. તો વિભાગ બીમાં હંમેશા ટૂંકા પ્રશ્નો અને ટૂંકા દાખલા જ પૂછાશે. ટોટલ 9 પ્રશ્નો પૂછાશે. એમાંથી આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 6. પ્રશ્ન ક્રમ હશે 16 થી 24 અને દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે? 2. એમાં આજે આપણે પ્રકરણ 1નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચાલો, દાખલા નંબર 1, 2/7 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો. તો પ્રથમ સંખ્યા આપણને કઈ આપેલી છે? 2/7 અને બીજી સંખ્યા કઈ છે? 3/4. તો સૌ પ્રથમ જુઓ, બંનેના છેદ કેવા છે? અલગ અલગ. તો હંમેશા છેદ અલગ હોય તો છેદ સરખા કરવા જોઈએ. તો આના છેદમાં 7 છે, અહીંયા 4 છે. તો જેના છેદમાં 7 છે એમાં અંશ અને છેદ બંનેને કેટલા વડે ગુણીશું? 4. અને આના છેદમાં 4 છે તો આને કેટલા વડે ગુણીશું? 7. તો પ્રથમ સંખ્યા આવી 8/28. બીજી સંખ્યા આવી 21, 7 તરી 21, 7 ચોક 28. તો હવે આપણે 8/28 અને 21/28 વચ્ચેની કેટલી સંખ્યાઓ જોઈએ છે? 4 સમય સંખ્યા. બરાબર. ચાલો, 8 અને 21 વચ્ચેની કોઈ પણ 4 લખી શકાય. આપણે લાઈનસર લખીએ તો 9/28, 10/28, 11/28 અને 12/28. તો સૌથી મહત્વની વાત શું હતી કે છેદ સરખા નથી. તો પહેલા છેદ સરખા કરો. છેદ સરખા કર્યા પછી જો વચ્ચે 4 સંખ્યા મળી જાય છે તો આગળ કોઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી. ચલો નેક્સ્ટ, દાખલા નંબર 2. 3/5 અને 7/8 વચ્ચેની પણ 4 સમય સંખ્યા શોધો. તો પ્રથમ સંખ્યા છે 3/5, બીજી સંખ્યા છે 7/8. અહીં પણ છેદ સરખા નથી. તો પ્રથમ સંખ્યાને કેટલા વડે ગુણીશું તો છેદ સરખા થશે? 8 વડે. તો અંશમાં પણ 8, છેદમાં પણ 8. 8 તરી 24 ભાગ્યા 8 × 50 40. ચાલો, આમાં કેટલા વડે ગુણીશું? છેદમાં 40 લાવવા છે. તો આનો જે છેદ હતો 5, એ 5 વડે અંશ અને છેદ બંનેને ગુણીશું. તો 7 × 50 35 ભાગ્યા 40. તો આપણે બે સંખ્યાઓ મળી, 24/40 અને 35/40. એના વચ્ચેની કેટલી સંખ્યા શોધવાની છે? 4 સમય સંખ્યા. બરાબર. ચાલો, 24 અને 35 વચ્ચેની કોઈ પણ 4 લઈ શકાય. આપણે લાઈનસર લઈએ તો 25/40, 26/40, 27/40 અને 28/40. ઓકે. ચાલો નેક્સ્ટ, દાખલા નંબર 3. સમય સંખ્યાઓ 1/4 અને 4/5 ની વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યા શોધો. પ્રથમ સંખ્યા છે 1/4, એનો ભાગાકાર કરીએ તો 0.25. બીજી સંખ્યા છે 4/5, એનો ભાગાકાર 0.80. તો હવે 0.25 અને 0.80 વચ્ચેની 4 અસમય સંખ્યા. બરાબર. તો 0.25 થી મોટી અને 0.80 થી નાની.
તો પ્રથમ સંખ્યા આપણે ધારીએ 0.30. તો આ સંખ્યા પુનરાવર્તિત ન થાય એને અસમય સંખ્યા કહીએ. તો 30 પછી 300 પછી 3000 ... 0.32 032 0032 ... 0.40 040 0040 ... તો આ રીતે 0.25 અને 0.80 વચ્ચેની કોઈ પણ સંખ્યા કે જે સળંગ પુનરાવર્તન ન થતી હોય એવી બધી જ સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યા કહી શકાય. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. 30 ભાગ્યા 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ કરો. ચાલો 30 ભાગ્યા 5 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5. આપણે સમીકરણ શેનું કરવું છે? છેદનું. તો છેદવાળું પદ સામે ગુણવાનું. 5 વર્ગમૂળમાં 3 ચિહ્ન માઇનસ છે તો પ્લસ 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. ઉપરના બંને પદોનો ગુણાકાર. તો 30 એના એ રહેશે, કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા અહીંયા પ્રથમ પદ ગુણાશે. તો 5 વર્ગમૂળમાં 3 નો શું થઈ જશે? વર્ગ પ્લસ માઇનસ માઇનસ 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. ઉપરનું પદ એનું એ રાખીશું. 30 કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા ચાલો 5 નો વર્ગ 25 વર્ગમૂળ અને 3 નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ગુણ્યા 3 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા વર્ગમૂળ ઉડી જાય એટલે ગુણ્યા 5 બરાબર 30 કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. તો જો અંશવાળું પદ બધામાં એનું એ જ મૂકવાનું છે. ખાલી આપણે છેદનું સમીકરણ છેદનું સાદુરૂપ આપીએ છીએ. 25 તરી 75 માઇનસ 9 બચા 45 બરાબર 30 કૌંસમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 75 માંથી 45 બાદ કરો તો 30 ઉડી જશે. તો આપણો જવાબ આવ્યો 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 5. આ પણ સેમ દાખલો છે. 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. આમાં પણ છેદનું સમીકરણ કરવાનું છે. ચાલો 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 વત્તા 4 વર્ગમૂળમાં 2. ચાલો ગુણ્યા અહીંયા પ્લસ છે તો સામે કયા પદ વડે ગુણીશું? માઇનસ. તો 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 બરાબર. ચલો અહીંયા બંને પદ કેવા છે? માઇનસ. તો 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો શું થઈ જશે? વર્ગ છેદમાં 1 પ્લસ અને 1 માઇનસ છે. તો પહેલા 6 ગુણ્યા 6 એટલે 6 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 4 વર્ગમૂળમાં 2 એનો વર્ગ. ઉપરનું આપણે સાદુરૂપ ન આપતા એનું એ જ રાખીશું. 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ ભાગ્યા 6 નો વર્ગ 36 માઇનસ 4 નો વર્ગ 16 વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય તો ગુણ્યા 2 બરાબર 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ ભાગ્યા 36
માઇનસ 16 દુ 32 બરાબર 6 માઇનસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ ભાગ્યા 36 માંથી 32 બાદ કરો તો 4. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 6. સાદું રૂપ આપો. વર્ગમૂળ પદાવલી છે તો નિત્ય સમ પ્રમાણે a માઇનસ b નો વર્ગ હોય તો નિત્ય સમ શું કહે છે? a માઇનસ b ગુણ્યા a માઇનસ b, એટલે કે 4 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. તો આનો સાદુરૂપ જો આપણે આપીએ તો a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. તો આ પ્રમાણે આપણે આનું સાદુરૂપ આપીશું. 4 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ બરાબર, ચાલો આને આપણે a ધારીશું, આને આપણે b ધારીશું. તો 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ 2 કૌંસમાં 4 વર્ગમૂળમાં 3 a ની કિંમત, ચાલો b ની કિંમત કેટલી ધારવાની? 3 વર્ગમૂળમાં 5, 3 વર્ગમૂળમાં 5 વત્તા b નો વર્ગ એટલે કે 3 વર્ગમૂળમાં 5 નો વર્ગ. સાદુરૂપ આપીએ. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ગુણ્યા 3 માઇનસ 3 ચોકા 12, 12 દુ 24 વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 વત્તા 3 નો વર્ગ 9, વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ગુણ્યા 5, 16 તરી 48 માઇનસ 24 વર્ગમૂળમાં 3 ઇન્ટુ વર્ગમૂળમાં 5 વત્તા 9 પચા 45. ચાલો 48 અને 45 નો સરવાળો 93, 93 માઇનસ 24 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો આ આપણો આવશે જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. આમાં પણ સાદું રૂપ માંગ્યું છે. જુદા જુદા 3 કૌંસ આપ્યા છે અને 3 કૌંસની ઉપર અલગ અલગ ઘાત આપી છે. તો કોઈ પણ એક સંખ્યાની ઘાત છે એના ઉપર બીજી ઘાત છે તો ઘાત ઘાતનો શું થાય? ગુણાકાર. ઉપર ત્રીજી ઘાત છે તો એનો પણ શું થાય? ગુણાકાર. તો આનું સાદુરૂપ આપીએ આપણે 625 ની ઉપરની દરેક ઘાતનો ગુણાકાર કરવાનો. -1 દૂતીયાંશ ગુણ્યા -1 ચતુર્થાંશ ગુણ્યા 2 બરાબર 625. અહીંયા 2 2 ઉડી જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 1/4. તો આપણે 625 નું શું કરવાનું? ચતુર્થ મૂળ. એટલે કે 625 એ કોની 4 ઘાત છે? તો 5 ની 4 ઘાત 625 થાય. ન આવડે તો આપણે એના સાઈડમાં શું પાડી દેવાના? અવયવ પાડી દેવાના 625 ના. તો પહેલા 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 1 વધ્યો 12, 5 દુ 10, 2 વધ્યા 25, પાયો પાયો 25. ફરી 5 વડે ભાગ ચાલશે. 5 દુ 10, 2 વધ્યા 25, પાયો પાયો 25. ફરી 5 વડે ચલાવીશું તો 5, 5 વડે ભાગીશું તો 1. તો આ પ્રમાણે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5 ની 4 ઘાત આવી. તો આ થયા 625 ના અવયવ એટલે 5 ની 4 ઘાત. ઉપર છે 1 ચતુર્થાંશ ઘાત, 4 4 ઉડી જશે, જવાબ આવશે 5. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા નંબર 8. 3 ચતુર્થાંશની 6 ઘાત ગુણ્યા 16 નવમાંશની 5 ઘાત બરાબર 4 તૃતીયાંશની x વત્તા 2 ઘાત હોય તો x ની કિંમત શોધો. તો અહીંયા આ પદને ડાબા કહેવાય, આ પદને જબા કહેવાય. તો પહેલા લઈએ આપણે ડાબા બરાબર 3/4 ની 6 ઘાત
ગુણ્યા 16/9 હવે આપણે આનું સાદું રૂપ એવું આપવું જોઈએ કે ઉપર 4 વધે અને નીચે 3 વધે. તો ઉપર 4 લાવવા માટે આ જે 16/9 છે એની 5 ઘાત છે, અહીંયા 6 ઘાત છે, તો આપણે એનું શું કરીશું? સાદું રૂપ આપીશું. તો કઈ રીતે આપણે એનું સાદું રૂપ આપીશું? ઉપર આપણે 4/3 લાવવા છે, તો 3/4 ની 6 ઘાત છે, તો એને અલગ અલગ કરી દઈએ. 3 ની 6 ઘાત છેદમાં 4 ની 6 ઘાત ગુણ્યા અહીંયા 16 ની કેટલી ઘાત છે? 5 ઘાત છે, તો પહેલા લખી દઈએ 16 ની 5 ઘાત છેદમાં લખી દઈએ 9 ની 5 ઘાત. ચાલો અહીંયા 3 ની 6 ઘાત એની એ રાખીશું, છેદમાં 4 ની 6 ઘાત એની એ રાખીશું. અહીંયા 16 ના અવયવ શું પડે? 4 ચોકું 16, તો 4 ગુણ્યા 4 એની 5 ઘાત. 9 ના અવયવ શું પડશે? 3 ગુણ્યા 3 એની પણ 5 ઘાત. તો હવે આપણે કૌંસને ખોલી દઈએ, તો 3 ની 6 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત ભાગ્યા 4 ની 6 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. ચાલો બરાબર. હવે વિચાર કરીએ આપણે, તો ઘાત ઘાત જો આધાર સરખો હોય તો ઘાત ઘાતનો શું થાય? સરવાળો. તો ઉપર આવે છે 3 ની 6 ઘાત ગુણ્યા 4 ની 5 વત્તા 5 એટલે 4 ની કેટલી ઘાત? 10 ઘાત છેદમાં 4 ની કેટલી ઘાત? 6 ઘાત ગુણ્યા 3 આધાર સરખો છે, ઘાત ઘાતનો સરવાળો એટલે 3 ની 10 ઘાત. હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં અંશમાં શું રાખવાનું છે? 4. તો 4 વાળા પદને ઉપર લઈ લઈએ, તો ઉપર 4 ની 10 ઘાત હતી, 4 ની 6 ઘાત ઉપર જાય તો -6. નીચે 3 ની 10 ઘાત છે, 3 ની 6 ઘાત નીચે આવે તો નીચે -6, તો 4 ની 4 ઘાત નીચે 3 ની 4 ઘાત એટલે કે 4/3 ની 4 ઘાત. હવે આ 4/3 તો આવી ગયા. હવે આપણે કરીશું ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા. ડાબા આપણે શોધ્યા છે 4/3 ની 4 ઘાત. જબા આયા છે, આપેલા છે 4/3 ની x વત્તા 2. હવે જો ધ્યાનથી જોઈશું તો બંનેનો આધાર કેવો છે? સરખો. તો ઘાત પણ કેવી હોય? સરખી. તો અહીંયા લખવું હોય તો લખી દેવાનું, આધાર સરખો છે માટે ઘાત પણ સરખી હોય. તો હવે ઘાત ઘાત સરખાવીશું, તો 4 બરાબર x વત્તા 2, એને આગળ લાવો, 4 - 2 બરાબર x, માટે x બરાબર 2. ઓકે, ફરી જોઈ લેજો. આપણે પહેલા ડાબાનું સાદું રૂપ આપ્યું, આ જવાબ આવ્યો. જબા આપણને આપેલો છે, બંનેનો બ્રેકેટ સરખો થવો જોઈએ. બંનેને સરખાવી દીધા, આધાર સરખો છે તો ઘાત પણ સરખી હોય, તો આધાર છોડી દો, ઘાત ઘાતને સરખાવતા x બરાબર કેટલા મળ્યા? 2. નેક્સ્ટ દાખલા નંબર 9. 1/-4 વર્ગમૂળમાં 5 ના છેદનું સમયકરણ કરવાથી કઈ સંખ્યા મળે? ચાલો 1/-4 વર્ગમૂળમાં 5. ચાલો છેદનું સમયકરણ કરવા માટે છેદવાળા પદને સામે ગુણીશું, ખાલી વચ્ચેનું ચિહ્ન બદલાઈ જશે. તો -4 વત્તા વર્ગમૂળમાં 5 ભાગ્યા -4 વત્તા વર્ગમૂળમાં 5 બરાબર. અંશ અંશનો ગુણાકાર, તો એક સાથે કોઈ પણ સંખ્યા ગુણીએ તો સંખ્યા એની જ રહેશે.
-4 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં બંને પદની વચ્ચે ચિહ્ન ડિફરન્ટ છે તો પ્રથમ પદ ગુણાશે એટલે કે -4 નો વર્ગ વચ્ચેના પદમાં પ્લસ માઇનસ આવશે અને વર્ગમૂળમાં 5 નો વર્ગ. ચાલો -4 વત્તા વર્ગમૂળમાં 5 એમાં કોઈ ચેન્જ નહીં કરવાનું છેદમાં -4 નો વર્ગ એટલે 16 વચ્ચેનું પદ માઇનસ વર્ગમૂળ ઉડી જાય એટલે 5 તો -4 વત્તા વર્ગમૂળમાં 5 એના એ રહેશે છેદમાં 16 માંથી 5 બાદ કરો એટલે 11. ઓકે ચલો નેક્સ્ટ દાખલા નંબર 10 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 -3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. ચાલો 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 સરવાળો કરવો છે તો વચ્ચે ચિહ્ન કયું આવશે પ્લસ. આમાં બ્રેકેટ ના કરીએ તો ચાલે એવું છે પણ હંમેશા બ્રેકેટ કરવાનું કે જેથી કરીને સરવાળાની જગ્યાએ જો બાદબાકી હોય તો બ્રેકેટના ચિહ્ન બદલવા પડે. વર્ગમૂળમાં 2 -3 વર્ગમૂળમાં 3 ચાલો હવે આપણે કૌંસ ખોલી દઈએ છીએ 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 -3 વર્ગમૂળમાં 3 તો સમાન વર્ગમૂળ વાળા પદને જોડે લાવી દેવાના. તો અહીંયા વર્ગમૂળમાં 2 છે અહીંયા પણ વર્ગમૂળમાં 2 છે તો 2 વર્ગમૂળમાં 2 વત્તા આ કેટલા વર્ગમૂળમાં 2 કહેવાય 1 વર્ગમૂળમાં 2 ખાલી વર્ગમૂળમાં 2 લખીએ તો પણ ચાલે પણ 1 લખવાથી તમને એનો સરવાળો કરવો ઈઝી પડશે. ચાલો ત્યારબાદ પ્લસ 5 વર્ગમૂળમાં 3 -3 વર્ગમૂળમાં 3 તો અહીંયા બંને વર્ગમૂળમાં 3 વાળા પદ જોડે આવી ગયા. ચાલો 2 વર્ગમૂળમાં 2 વત્તા 1 વર્ગમૂળમાં 2 એટલે કે 2 બોલપેન વત્તા 1 બોલપેન 3 બોલપેન એ જ રીતે આ થશે 3 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 -3 વર્ગમૂળમાં 3 તો 5 બોલપેન -3 બોલપેન એટલે 2 બોલપેન તો આ આવશે 2 વર્ગમૂળમાં 3. આ આપણો જવાબ. ઓકે તો આ જ પ્રમાણે જો તમને બધા જ દાખલામાં ખ્યાલ આવી ગયો હોય સમજણ પડતી હોય તો અમારી ચેનલ મનોજ ટ્યુશન ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને પણ લિંક મૂકજો જેથી તમારા મિત્રો પણ સમજી શકે. ચાલો થેન્ક યુ.